8 વાગી ગયા કોકી. ખબર છે હમણાં 8:15 પણ વાગશે. અરે એ તો કહું છું, તડકો માથે આવી ગયો છે, મને ગરમી થઈ રહી છે પુષ્કળ. ક્યાં ગરમી છે, કેટલો સરસ પવન વાઈ રહ્યો છે. થોડું વધુ ચાલીએ ને. રોજ થોડું થોડું ચાલવાનું હોય કોકી. આખા વર્ષનો કોટા એક જ દિવસમાં પૂરો ના કરાય. 1.5 કલાક થયા આપણને ચાલતા ચાલતા. શું? મને તો ખબર જ ના પડી. પણ મને બધી જ ખબર પડી ગઈ. આવું શું કરો છો? કેટલા વર્ષે આપણે સવારમાં બહાર નીકળ્યા છીએ આવી રીતે ફરવા માટે. ચાલો ને. શું વાત છે, આજે સવારમાં અમારા કોકી ગોરી આટલા બધા ખુશ મિજાજ કેમ છો? કારણ તો મને પણ ખબર નથી, પણ આજે આમ અચાનક ઈચ્છા થઈ આવી કે તમારી સાથે બહાર ફરવા નીકળું, એટલે નીકળી પડ્યા. અને આમ પણ મેં નક્કી કર્યું છે કે મન મારીને જીવવું નહીં. આ બહુ સરસ નક્કી કર્યું છે તે. વેરી ગુડ, વેરી ગુડ. પણ હું શું કહું છું, ઓફિસ જવાનો ટાઈમ થઈ ગયો છે, આપણે ઘરે જઈએ. હું શું કહું છું, આપણે બહાર નીકળ્યા જ છીએ તો હાલો ને કાનજીભાઈના ગરમા ગરમ જલેબી ગાંઠિયા પણ ખાતા જઈએ. ગાંઠિયા ખાવા છે? ઓકે, આટલું બધું ચાલીને કેલરી બાળા પછી તારે તળેલા ગાંઠિયા ખાવા છે? હા હા, તમે એમ સમજો, પેલું અંગ્રેજીમાં તારીખને શું કહેવાય? ડેટ. હા, તો તમે મને આજે ડેટ પર લઈ જવા માટે નીકળ્યા છો, એટલે આજે હું કહું ને એમ જ બધું કરવા, બસ. ઓહો, ડેટ. પણ મેડમ, ઘરે આયેશા, આરવ આપણી નાસ્તા માટે રાહ જોતા હશે. કોઈ રાહ નથી જોતું. હું સવિતાને કહીને આવીશું, તમે બહાર નાસ્તો કરીને આવશો, એ લોકો ઘરે નાસ્તો કરી લેશે. સવિતાને તો તે કહી દીધું, પણ મને ક્યારે કહીશ? લે, હમણાં કહ્યું તો ખરું. કોકી. માં અને પપ્પા આવી જાય ને પછી આપણે સાથે નાસ્તો કરીશું. તમે લોકો નાસ્તો કરી લો ની. મોટી બેન ને મોટા હેડ તો બહારથી જ નાસ્તો કરીને આવવાના છે. બહાર ક્યાં નાસ્તો કરીને આવવાના છે? એ તો મને નહીં ખબર આરવભાઈ. કોકી તું કમાલની મીંડી છે. ઘરેથી નીકળ્યા ત્યારે મને કહ્યું નતું કે આપણે નાસ્તો બહાર જ કરવાના છે. મેં તમને પહેલા કહ્યું હોત ને તો તમે ઘરની બહાર નીકળતા જ નહીં, અને પાછા ઉપરથી મને ભાષણ આપો તે અલગ. અરે વાહ ભાઈ વાહ, આજે કમાલના મૂળમાં છે ને કોકી. આ રીતે મને ગાંઠિયું ખવડાવ્યું તો મને શું યાદ આવ્યું ખબર છે? શું? આપણા લગ્ન વખતે આપણે એકબીજાને જે કંસાર ખવડાવ્યો હતો ને, એ યાદ આવી. કોકી તો ભલે બોલતી નથી, પણ સવારમાં આમ ઘરની બહાર નીકળી જવા પાછળ જરૂર કોઈ કારણ છે. પણ શું હોઈ શકે આ કારણ? તો મમ્મીજી, તમારું આ વોક પર જવાનું કારણ મને સમજાઈ ગયું. હું પપ્પાજી સાથે કઈ વાત ન કરી શકું એટલે તમે એમને સવારના પોરમાં વોકના બહાને બહાર લઈને જતા રહ્યા. પણ કઈ વાત નહીં. હવે ગમે તે થઈ જાય, હું મારો નિર્ણય લઈને જ રહીશ. હવે તને શાંતિ થઈ ગઈ? હજુ પણ મનમાં કંઈક બીજું બાકી છે? કેમ આમ પૂછો છો? નહીં, સવારથી તે કહ્યું કે ચાલો વોક પર, તો તારી સાથે વોક પર નીકળો. 1.5 કલાક ચાલ્યો તારી સાથે. આ પછી તારા હુકમ પ્રમાણે આપણે બહાર નાસ્તો કરી રહ્યા છીએ. બસો હવે બહુ સંભળાવો નહીં. એક દિવસ મારું કયું માન્યું, એમાં કોઈ નવાઈ નથી કરી. મારી હિંમત કે હું તને કઈ સંભળાવું? ના પાડતા આમ ગણાવતા તો જાવ જ છો ને. તમે મારા માટે શું કરો છો? હું મજાક કરી રહ્યો છું, પણ સાચું કહું કોકી, તારા ચહેરા પર ખુશી, આનંદ અને સંતોષ જોઈને મને એટલું બધું ગમી રહ્યું છે, એટલું બધું સારું લાગી રહ્યું છે ને, શું કહું. મારા ચહેરા પર ભલે ખુશી છે, પણ અંદર શું લાઈ બળી રહી છે મને જ ખબર છે. હવે તો ઘરે જઈશું ને? 9:30 થયા કોકી. હું શું કહું છું, નીકળ્યા જ છીએ તો ચાલો ને મંદિરે પણ જતા જ આવીએ. અત્યારે ને મંદિરે? કેમ, મંદિરે જવાનો કોઈ ફિક્સ ટાઈમ થોડી હોય. પણ ઓફિસ જવાનો ફિક્સ ટાઈમ હોય કોકી.
એક દિવસમાં કોઈ ફેર નહીં પડી જાય. હું પણ એ જ કહું છું, એક દિવસમાં કઈ ફેર નહીં પડી જાય. મંદિરે આપણે કાલે જઈશું. આવું શું કરો છો? ચાલો ને આજે. ઓકે, તું સમજતી કેમ નથી? મને ઓફિસે જવામાં મોડું થઈ રહ્યું છે. તમારે ક્યાં કોઈ બીજાની ઓફિસે જવાનું છે? થોડું મોડું થાય તો જવાબ આપવો પડે. આપણી જ ઓફિસ છે ને, થોડા મોડા જજો. ઓકે, શું વાત છે? સવારથી આમ ઘરની બહાર ભટકવાનો પ્રોગ્રામ બનાવ્યો. કોઈ પ્રોબ્લેમ તો નથી ને? પ્રોબ્લેમ તો છે જ ને. હું સમય પસાર કરવા ઘરમાંથી નીકળી છું, જેથી સોનુનું મગજ શાંત થાય. આરવ અને સોનુ ઓફિસે જવા નીકળી જાય એટલે ગંગા નાયા.